क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ મામૂલી ઘટાડાના સંકેત સાથે ઓપનિંગના સંકેત આપી રહ્યા છે। ગ્લોબલ માર્કેટ્સથી મિક્સ સંકેતો મળી રહ્યા છે। આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સનું આ નવું સપ્તાહ કેવું રહેવાનું છે ચર્ચા કરીશું। શરૂઆત હેડલાઇન્સની સાથે। અમેરિકામાં અનુમાનથી સારા રોજગારીના આંકડાને કારણે નાસ્ડેક અને S&P 500 ફરી બનાવ્યા નવા રેકોર્ડ સામે ડાઉ 125 પોઈન્ટ ઘટીને બંધ થયો। ગિફ્ટ નિફ્ટી મામૂલી ઘટીને 24,700 આસપાસ। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ સામે નિકાય 50 પોઈન્ટ ઉપર। શુક્રવારે ક્રૂડ ઓઇલમાં ઘટાડો વધ્યો 0.5% ઘટી સતત ત્રીજા દિવસે ઘટીને $71 પર ક્રૂડ। સોના ચાંદીમાં ફ્લેટ કારોબાર। सीरियाમાં 13 વર્ષના વિદ્રોહ બાદ હવે થયું તખ્તા પલટ। વિદ્રોહને કારણે રાષ્ટ્રપતિ બશર અલ અસદ દેશ છોડી ભાગ્યા રશિયા। વોડાફોન આઈડિયા માટે આજે બોર્ડ બેઠકનું આયોજન। શેર ઇસ્યુ કરી પ્રમોટર્સ પાસેથી 2,000 કરોડ રૂપિયા એકત્રિત કરવા પર લઈ શકે છે નિર્ણય। આવો આપને સીધા લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીશું ભારતીય માર્કેટ્સ માટે આ સપ્તાહ હવે કેવું રહેવા જઈ રહ્યું છે। ડિસેમ્બર માટે સોફાર બહુ મહત્વપૂર્ણ લેવલ્સ હું તમારા માટે લઈને આવ્યો છું કે જેની તો આપણે ખાસ વાત કરીશું, પણ સાથે સાથે વિદેશી રોકાણકારોની સ્ટ્રેટેજી પણ સમજવી। હવે આપણે લગભગ થિયરીની ચર્ચા કરી હતી, ઇવન મેં એક્સ પર પોસ્ટ પણ કર્યું હતું ટ્વિટર પર કે હવે વિદેશી રોકાણકારો પાસે વેચવાની બહુ જગ્યા નથી। પણ શુક્રવારે ફરી એકવાર FIIના આંકડા લઈ આવો સ્ક્રીન પર। વેચવાલી તેઓ કરીને ગયા છે। કેટલી વેચવાલી કરી છે? 1830 કરોડ રૂપિયાની રોકડમાં વેચવાલી કરી છે। મતલબ સાફ છે કે તેમને ખરીદવું છે પણ સમય સમય પર તેઓ કોશિયસ છે, એટલે પ્રોફિટ પણ બુક કરી રહ્યા છે। રોકડામાં 1830 કરોડ રૂપિયાની વેચવાલી તેઓ કરીને ગયા છે। સામે ફાઇનલી DIIs આટલા દિવસની વેચવાલી બાદ ખરીદતા જોવા મળ્યા। તમને 1659 કરોડ રૂપિયા આસપાસની તેમના તરફથી ખરીદારી કરી છે। હવે આવો આપણે ઇન્ડેક્સ ફ્યુચર્સને સમજીએ। મેઇન આંકડો અહીંયા જોવા મળશે, જેમાં નિફ્ટી માટે ફરી 255 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે। ટેમ્પરરી ફરી એકવાર થોડા નેગેટિવ થયા છે તેવું આપણે સમજીએ। સામે બેંક નિફ્ટી હજુ પણ તેઓ પોઝિટિવ છે। 749 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી તેઓ કરીને ગયા છે। આ ત્રણેય આંકડામાં કોઈ ખાસ ઇન્ટરેસ્ટ નથી, બસ મિડ કેપ સિલેક્ટમાં બહુ લાંબા સમય માટેના તેવા શોર્ટ હતા, તો ઇન્ડેક્સ ફ્યુચર્સ થોડા ખરીદી લીધા તેવું આપણને અહીંયા સમજવા મળી રહ્યું છે। તો આ થઈ ગઈ વાત ઇન્ડેક્સ ફ્યુચર્સની। આવો FII2 ઇમેજ પર 2,758 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી છે। જુઓ નેટ તમે જોયું કે ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે, પણ સામે ઇન્ડેક્સ ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે। 5,991 કરોડ રૂપિયાના ઓપ્શન તેમણે ખરીદ્યા છે। મતલબ સાફ છે કે અહીંયાથી તેઓ હવે પોતાની જે 6,000 કરોડ રૂપિયાની ઓલમોસ્ટ ઓપ્શન્સ ખરીદીને ગયા। પોઝિશન્સ થોડી ઉલટસુલટ કરી છે અને નિફ્ટીના પણ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે। કેશ માર્કેટમાં પણ તેમણે વેચ્યું છે, એટલે ટેમ્પરરી થોડો ઘટાડો એક્સપેક્ટ તેઓ કરી રહ્યા હોય ઓવર ધ વીકેન્ડ એવું લાગે છે। અને હા, મામૂલી ઘટાડે જ ખુલી રહ્યા છીએ આપણે। બેંક નિફ્ટીમાં પણ જુઓ હેવી ઓપ્શન્સ તેમણે વેચ્યા છે। તે મારા મત પ્રમાણે અહીંયા શોર્ટ કવર થયા ફર્ધર, તેના કારણે થઈને પણ પરિસ્થિતિ અને નવી પોઝિશન્સ કદાચ નવું વેચવાલી તેમણે કરી હોય તો તે પણ જગ્યા તમને જોવા મળશે। પણ ઓવરઓલ પૈસા તેઓ કાઢીને ગયા છે ફ્યુચર્સ ઓપ્શન્સમાંથી થઈને બેંક નિફ્ટીના। સામે તમે જુઓ અહીંયા મિડ કેપ સિલેક્ટમાં મેં તમને જે હાઇલાઇટ કર્યું હતું, જેમ ફ્યુચર્સમાં લોંગ છે, ઓપ્શન્સમાં તેમણે થોડું શોર્ટ કર્યું છે, હેજિંગ થયું છે બરાબર। બાકી કોઈ આંકડા ખાસ કંઈ મહત્વના નથી। હવે આવી જાઓ અહીંયા
સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ. સ્ટોક ફ્યુચર્સમાં તમને જોવા મળે છે 1500 ઓલમોસ્ટ 1600 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેઓ વેચીને ગયા. સ્ટોક ઓપ્શન્સમાં પણ તેઓ થોડું વેચવાલી ઓલમોસ્ટ 2000 કરોડ રૂપિયા આસપાસની કરીને ગયા છે. મતલબ કે તેઓ જે નેટ પોઝિટિવ થવાની કોશિશમાં હતા તે પહેલાં હજુ પણ તેઓ ન્યુટ્રલ છે, એટલે કે એફઆઈઆઈઝ પૂરી તેજીમાં નથી, થોડી અહીંયાથી ખાસ તેઓ મંદી પણ એક્સપેક્ટ કરી રહ્યા છે. સારી વાત આપણા માટે એ છે કે વોલ્ટિલિટી ઇન્ડેક્સે ફાઇનલી આરબીઆઈની ઇવેન્ટ પણ પૂરી થઈ ગઈ, બધું જ થઈ ગયું, હવે કોઈ જગ્યા બાકી નથી બચતી, એટલે અહીંયા તમને વોલ્ટિલિટી ઇન્ડેક્સ કંટ્રોલમાં આવતો જોવા મળેલો છે, તો એ પણ એક સારી વાત. અને નિફ્ટીએ છેલ્લે એકદમ ફ્લેટ ક્લોઝ આપ્યો હતો શુક્રવારે, તે પણ જોઈ લો તમે 24,677, મામૂલી થોડા ઘટાડા સાથે. આ છે તમારા માટે ઓવરઓલ પરિસ્થિતિ શુક્રવારના સમગ્ર આંકડાઓ. હવે આવી જઈએ નિફ્ટી પર, સમજીશું નિફ્ટીના જે મહત્વપૂર્ણ લેવલ્સ છે તે. બહુ મહત્વપૂર્ણ ટ્રેન્ડ લાઇન્સ હું તમારા માટે ખાસ બનાવીને આવ્યો છું, અને આ બધી જ ટ્રેન્ડ લાઇનમાં તમને સમજ પડશે કે હવે અહીંયાથી આગળ શું થવાનું છે. ન્યૂનતમ સ્તરો પર બહુ જ બેઝિક એક સપોર્ટ તમારા માટે આવીને ઊભો રહે છે, જે છે 24,550 આસપાસ. એટલે આજના દિવસ માટે થઈને તમારા માટે બહુ જ મહત્વનો સપોર્ટ એરિયા જે છે તે આ 24,550 બનીને રહેશે. ઉપરના સ્તરો પર આ કન્જંક્શન ઝોન તમારા માટે બની રહ્યું છે, જે 24,750 થાય છે. એટલે પ્રાઇમા ફેસી આ બે લેવલ્સ. હવે નવેમ્બરમાં એન્ડમાં શું થયું હતું, આપણે જે બોક્સ બનેલું હતું તેના પર આવી જઈએ. બોક્સમાં કન્સોલિડેશન બાદ તમે સરસ બ્રેકઆઉટ જોયું, 1 2 3 4 5 6 ટ્રેડિંગ સેશન, ટ્રેન્ડ લાઇન તમારી પોઝિટિવ. ટ્રેન્ડ લાઇન પોઝિટિવ થવા બાદ ડિસેમ્બરના પહેલી ટ્રેડિંગ સેશનથી લઈને 5 ટ્રેડિંગ સેશનમાં જુઓ, 2 દિવસ ખરીદદારી, 1 દિવસ વેચવાલી, 1 દિવસ ખરીદદારી, 1 દિવસ વેચવાલી, આ પ્રકારની પરિસ્થિતિ છે. અને તમે ટોપ આઉટ કરી રહ્યા છો તે આ જગ્યા છે જે મેં તમને બતાવ્યું, 24,750. થોડું ઉપરના સ્તરો પર લઈએ એટલે અહીંયા આપણને જોવા મળે. સો હવે 24,550 તમારા માટે પ્રાઇમા ફેસી બહુ મહત્વની જગ્યા થાય છે. બીજો મુદ્દો, તમારી મૂવિંગ એવરેજીસ જે નીચેના સ્તરો પર છે. સૌથી પહેલાં આ બ્લુ લાઇન તમે જે જુઓ છો, 50 દિવસની મૂવિંગ એવરેજ 396નું લેવલ થાય છે, એટલે અહીંયા હું નેક્સ્ટ લેવલ તમારા માટે લઈને આવીશ 396. જો બેઝિકલી તમે 24,550 તોડો છો તો પછી તમે 396 તરફ આગળ વધી રહ્યા છો, અને 396 પછી 100 દિવસની મૂવિંગ એવરેજ બહુ દૂર નથી, 10 દિવસની મૂવિંગ એવરેજ બહુ દૂર નથી, એટલે 350, 336 આ તમારા માટે નવા લેવલ્સ ખુલીને આવે છે ન્યૂનતમ સ્તરો પર. તો એક વખત આપણે લેવલ ધ્યાન પર રાખવાના છે, તે છે બેન્ચમાર્ક ડિસેમ્બર માટેના પ્રાઇમા ફેસી લેવલ, કે જેને તોડવું ન જ જોઈએ જો આ કોઈ પણ તેજી આવી છે તે ટકાવી રાખવી હોય તો. અને તે લેવલ થાય છે બહુ જ મહત્વનું 24,550. હવે તમને થશે કે આ 24,550 શા માટે? તો તમે મંથલી ચાર્ટ પર તમારી બધી જ કેન્ડલના હાઈ અને લો જોશો તો ત્યાંથી આ લેવલ મેં ડિરાઈવ કરેલું છે, જે તમારા ઓક્ટોબર મહિના માટેના છેલ્લા હાઈ બન્યા હતા, અને ત્યાંથી પછી તમને જે રિજેક્શન આવતું જોવા મળ્યું, નવેમ્બરમાં પણ ત્યાં ટોપ બનાવવાની કોશિશ કરી હતી આપણે, તે આ લેવલ છે 24,550, અને ઉપર 24,750 તમારા માટે થઈને એ આગળની કેન્ડલનો જ લેવલ આવીને ઊભો રહે છે. એટલા માટે આ અવરોધ છે તમારા માટે, આ છે તમારા માટે સપોર્ટ. સપોર્ટ તૂટ્યો તો નવી મંદી માટેના ચાન્સીસ બની રહ્યા છે, અને ઉપર અવરોધ તોડીને આગળ વધ્યા તો પછી વધુ એક ઉપર ગ્રીન લાઇન તમે જુઓ છો, સ્ક્રીનને થોડી ઉપર લઈ આવો, વધુ એક ગ્રીન લાઇન તમે એકદમ ઉપરની સ્તરો પર, અહીંયા આ જે લેવલ છે તે આપણે વાત કરીએ ખાસ, જે આ લેવલ તમે જોઈ રહ્યા છો તે લેવલ પછી આવે, અને તે 25,300 ઓલમોસ્ટ થાય છે. એટલે જો ડિસેમ્બર મહિનામાં નવી કોઈ તેજી માટે આગળ વધીશું આપણે તો તે 25,300 સુધી જશે. એટલે આ જે છે તે તમારા સપ્ટેમ્બર મહિનામાં રેકોર્ડ બન્યા, અને ત્યાંથી પછી જે વેચવાલી આવવાની શરૂઆત થઈ હતી તે પહેલાંનું આ એક લેવલ છે 25,300 આસપાસ. સો 24,750 ટકી ગયું તો બહુ સરસ તેજી તમે જોવાના છો, તે વાત ક્લિયર છે. પણ એ પહેલાં નાનકડું હર્ડલ આ 24,550ને જાળવી રાખવા માટેનું બની રહ્યું છે. લેવલ્સ ડિસેમ્બર મહિના માટેના ક્લિયર થઈ ગયા. 15 મિનિટના ચાર્ટ પર આવો સમજીએ કે શુક્રવારે શું થયું હતું. શુક્રવારે દિવસની શરૂઆત તમે કરી, પહેલી કેન્ડલ જે તમારી અહીંયાથી ખાસ બની, તે બાદ તમે કન્સોલિડેશન ઝોનમાં હતા,
આરબીઆઈ ગવર્નર સાહેબે આવીને જે સ્ટેટમેન્ટ્સ આપ્યા તે બાદ આવા પ્રકારની કેન્ડલ તમને બનતી જોવા મળી. કેન્ડલ બાદ જે ઘટાડો આવ્યો ત્યાંથી ફરી એકવાર તમને તેજી આવતી જોવા મળી અને બસ પછી તમે નાનકડી રેન્જમાં ફસાઈ ગયા અને છેક સુધી એકદમ નાની રેન્જમાં તમને કારોબાર જોવા મળ્યો. તો તમે જુઓ છો તે પ્રમાણે કન્સોલિડેશન મૂડમાં છો તમે, કારણ કે ગવર્નર સાહેબે પણ સ્ટેટમેન્ટ આપી દીધા, બધું સપોર્ટિવ છે અને જે આપણી એન્ટિસિપેશન હતી બેન્ક્સ માટે કે CRR ઘટવો જોઈએ તો તે CRR પણ ઘટી ગયો, બધું જ પૂરું થઈ ગયું છે. તો હવે ભારતીય માર્કેટ્સ થોડા કન્સોલિડેશનમાં રહેશે અને એ કન્સોલિડેશનનો મેઇન સપોર્ટ તમારા માટે થાય છે તે આ લેવલ થાય છે. એટલા માટે મેં કહ્યું કે એક વખત હવે જો કોઈ ઘટાડો બતાવવો હોય તો તે મેક્ઝિમમ 550 થાય છે. એક વખત 550 તમને જોવા મળે, ડેફિનેટલી તમારે ખરીદવાની જગ્યા ત્યાં જોવી જોઈએ. નો ડાઉટ એને તોડીને તમે નીચે પણ જાઓ તો પણ એક વખત અહીંયા તમારા માટે પૂરા ચાન્સ બને છે ખરીદદારી માટેના અને એટલા માટે જ આપણે લેવલ બનાવેલું છે 24,550. આવવા દો, પછી જ ખરીદી કરો, ઉતાવળ ના કરો, કેમ કે આટલા દિવસથી તમે જોઈ જ રહ્યા છો ઉથલ પાથલ તો ભારતીય માર્કેટ્સમાં છે જ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીશું. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે સમજો તમે. 550ની મેં વાત કરી છે જે આ લેવલ થાય છે. શા માટે સમજો તમે. ક્લોઝ તમારું છે 24,700 ને નજીકનું, 24,677નો તમારો ક્લોઝ છે. આજે ફર્ધર ઘટાડામાં થોડા ઘટાડામાં ખુલશો તમે 51 પોઈન્ટ આસપાસ, એટલે કે માફ કરશો 24,600 ને નજીક તમારી ઓપનિંગ થવાની છે. એટલે આ જે પુટ રાઇટર્સ છે તેમની પહેલાં તો તાકાત શરૂઆતમાં તમે ટેસ્ટ કરશો. જો આ પુટ રાઇટર્સ ખસકી ગયા તો તમારા માટે સરસ જગ્યા બને છે 550 ખરીદવાની, કારણ કે 500 પર પછી બીજા પુટ રાઇટર્સ અહીંયા સપોર્ટ માટે ઊભા છે. કોલ રાઇટર્સ ક્યાં છે? એક આ જગ્યા જ કે જેને ત્યાં તમે રિજેક્શન જોઈ રહ્યા છો ઓલરેડી 24,700, ત્યાંથી તમે નીચે રિજેક્શન જોવાના છો આજના દિવસે. એટલા માટે રેઝિસ્ટન્સ ફરી 24,700 તમારા માટે બને. મેં એટલા માટે જ 750નું લેવલ તમને યાદ હોય તો સ્ક્રીન પર લખેલું હતું. એટલે 750ને ઉપર ટકવા પર તમે નવી તેજી કરશો, ત્યાં સુધી નહીં કરો. ઓલરેડી જેમની પાસે પોઝિશન્સ છે 550 તમારા માટે સ્ટ્રોંગ સપોર્ટ સ્ટોપ લોસ બને છે અને 500 ઇન્ટ્રાડે તમે 500-550ની વચ્ચે ઇન્ટ્રાડે ખરીદી કરી શકો છો ફરી એકવાર 700 સુધીની રેન્જને પ્લે કરવા માટે થઈને. તો ઇન્ટ્રાડે બાય એન્ડ ડિપ્સની જગ્યા હજુ પણ બની જરૂર રહી છે, પણ આજના દિવસે લેવલ્સ આવે ત્યારબાદ જ એન્ટર કરવાની સલાહ તમારા માટે અહીંયા ખાસ બનતી જોવા મળશે. ઉપરના સરો પર એક વખત જો 750 નીકળી જાય છે તો શું? તો પછી 25,000 પર બહુ જ મોટી ચેલેન્જ તમારા માટે બની રહી છે અને 25,000ના કોલ રાઇટર્સ ક્લિયરલી એવું માની રહ્યા છે કે અહીંયાથી આગળ તમે જવાના નથી. એટલા માટે પૂરા ચાન્સીસ બની રહ્યા છે. એક વખત અહીંયાથી ખાસ તમારા માટે ફોકસ હોવું જોઈએ, ધ્યાન પર રાખવાનું રહેશે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પર. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં તમને જોવા મળી રહ્યું છે કે મેઇન શુક્રવારે કોલ અને પુટ બંનેની ફાઇટ ચાલી અને એટલે જ ભારતીય માર્કેટ્સ એકદમ રેન્જમાં તમે જોયા હતા, ત્યાંથી કંઈ ખાસ એક્શન નહોતું જોવા મળ્યું, એકદમ સીમિત દાયરામાં હતા. સો આ 700ના કોલ અને આ 700ના પુટ આજે શું કરે છે તેના પર તમારા માટે નવી ડિરેક્શન જે છે તે આવતી જોવા મળશે. મેઇન સપોર્ટ તમારા માટે 24,200 અહીંયાથી ખાસ બની રહ્યા છે, તે ધ્યાન પર રાખવાના છે. 24,800 એક નાનકડું કોલનું એડિશન જ્યાં થયું છે તે પણ જોવાનું રહેશે. સો ચેલેન્જ તમારા માટે આ બે લેવલ્સ છે. સપોર્ટ મેં કહ્યું તેમ 500-550 બની રહ્યા છે. ઇન્ટ્રાડે માટે એક વખત ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી આ છે નિફ્ટીના લેવલ્સ. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીની વાત કરીએ, અહીંયાથી ખાસ સેટઅપ જે બની રહ્યું છે ડેઇલી ચાર્ટ્સના હિસાબથી બહુ સ્ટ્રોંગ બની રહ્યું છે. આટલા દિવસથી સતત તમે તેજી જોઈ રહ્યા છો. બેંક માટે મેઇન જે સમાચારની આપણે રાહ જોઈ રહ્યા હતા તે સમાચાર આવી ગયા. ગવર્નર સાહેબે અહીંયા જે કહેવાનું હતું તે કહી દીધું. તો નિફ્ટી માટે જે કન્જંક્શન ઝોન છે તેવી જ રીતે બેંક નિફ્ટી માટે પણ તમે કન્જંક્શન ઝોન જોઈ રહ્યા છો અને તે લેવલ થાય છે તમારા માટે નીચે 52,800થી થોડા નીચે છીએ આપણે, એટલે હું એને એક્ઝેક્ટ જો જોવા જાઉં તો એ 52,700 ગણીશ. આ લેવલ તમારું પ્રાઇમા ફેસી મેઇન બને છે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી. 53,500નો ક્લોઝ છે, એટલે તમને થશે કે આ બહુ નીચે છે. તો બીજો એક સપોર્ટ પણ અહીંયાથી ખાસ આપણે ડિરાઈવ કર્યો છે, જે થાય છે અહીંયાથી ખાસ 53,200. સો 53,200 પણ બહુ જ સ્ટ્રોંગ જગ્યા છે. આજના દિવસે 53,500થી થોડા નીચે આવો તમારા માટે બાય ઓન ડિપ્સની જગ્યા બને છે 53,200 આસપાસ. પણ જો 53,200 તોડીશું તો 52,700 આવવાના ચાન્સ બની રહ્યા છે. થોડું ઝૂમ આઉટ કરો, ઉપરનું લેવલ અહીંયા જે છે તે આ તમારા રેકોર્ડ હાઈ બને છે. આપણે એવું એન્ટિસિપેટ કર્યું હતું કે શુક્રવારે તમારા રેકોર્ડ હાઈ બની જશે, પણ એવું થયું નથી. મતલબ સાફ છે કે 54,000 અને 54,500 જે તમારા માટે ઉપરના સ્તર પર રેકોર્ડ છેલ્લે બનેલા હતા બેંક નિફ્ટીના, તે અવરોધ અત્યારે ફિલહાલ બની રહ્યા છે. એટલે જો
53,200 સપોર્ટ લઈને અત્યારે તો ફિલહાલ તમે 53,200 ઉપર છો આ 2 દિવસની કેન્ડલના હિસાબથી. સો 53,200 ઉપર જ જો ટકો છો તો પછી નવા રેકોર્ડ હાઈ આવી જશે, તો પ્રોબ્લેમ નથી. પણ જ્યાં સુધી તમે 53,200 ઉપર નથી રહેતા, કદાચ વેચવાલી આવે તો 52,700 ની નીચે જવા પર પછી જુઓ તમારી બધી મૂવિંગ એવરેજીસ અહીંયા સપોર્ટ તરીકે ઊભી જ છે અત્યારે ફિલહાલ, જે 52,622 એટલે કે ઓલમોસ્ટ 52,700, ત્યારબાદ તમારા માટે 52,159નું લેવલ થાય છે. આ છે 20 દિવસની મૂવિંગ એવરેજ. એટલે જો 52,700 તમે તોડી જાઓ છો તો પછી નીચે 52,159નું લેવલ તમારા માટે બહુ જ મહત્વપૂર્ણ બનતું જોવા મળશે. અને ઉપરના સ્તરો પર જે વાત છે તે ક્લિયર છે, 54,500 જે તમારા રેકોર્ડ હાઈ હતા તે. તો આ વાત થઈ ગઈ ડિસેમ્બરના ઓવરઓલ લેવલ્સની અને ઇન્ટ્રાડે લેવલ્સની પણ આપણે વાત કરી લીધી. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર તમને જોવા મળે છે અહીંયા પણ શુક્રવારની જે ઇવેન્ટ હતી તે ઇવેન્ટ બાદ વોલ્ટિલિટી આવતી જોવા મળી. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની, તે બાદ ગવર્નર સાહેબ આવીને બોલ્યા એટલે આ કેન્ડલમાં તમને શાર્પ મૂવ આવતી જોવા મળી. પહેલા માર્કેટને એવું લાગ્યું કે ભાઈ CRR પર તો કંઈ બોલ્યા નહીં એટલે બધા CRR નથી કરીને તમે વેચ્યું. પછી અચાનક જ ગવર્નર સાહેબે CRR પર વાત કરી કે હા અમે અડધો ટકો ઘટાડીએ છીએ, 50 બેસિસ પોઈન્ટ ઘટાડી દીધો અને 4% પર CRR આવી ગયો. એટલે બહુ જ શાર્પ તેજી આવી. આ તેજીમાં ફોલો અપ બાઇંગ ના આવ્યું. જુઓ તમે, તરત જ પછી રિજેક્શન છે. આ કેન્ડલ પર તમે જુઓ ને તો આ તરત જ રિજેક્શન છે, જે એવું બતાવે છે કે બેંક નિફ્ટીને રેકોર્ડને પાર નથી જવું. નહીં તો અહીંયાથી તમારા માટે આ તાકાત હતી કેન્ડલની કે તમને રેકોર્ડ હાઈ તરફ લઈ જાય, પણ એવું થયું નહીં. મતલબ સાફ છે કે અહીંયાથી ફરી એકવાર રિજેક્શન આવતું જોવા મળ્યું. અને રિજેક્શન બાદ સારામાં સારી વાત એ છે કે પછી ફર્ધર સેલિંગ ના આવ્યું. બેંક નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ નથી. જુઓ તમે થોડા આગળની તરફ આવો, 15 મિનિટના ચાર્ટમાં તમને ટ્રેન્ડ લાઇન ડાઉનવર્ડ જોવા મળશે, પણ બહુ મોટો ઘટાડો નથી, શાર્પ નથી. એટલે ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ ઇન્ટેક્ટ રાખ્યા છે. સિમિલર સ્ટોરી ટુ નિફ્ટી. કન્સોલિડેટ થયા એ સારી વાત છે, પણ ન્યૂનતમ સ્તરોને જાળવી રાખ્યા છે. એટલે હવે આજે પણ કન્સોલિડેટ થાય કોઈ પ્રોબ્લેમ નથી, પણ હા ન્યૂનતમ સ્તરો તૂટવા ના જોઈએ, નહીં તો ફર્ધર પ્રોબ્લેમ્સ આવી શકે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ મંથલી એક્સપાયરીના હિસાબથી બેંક નિફ્ટીમાં, કેમ કે હવે 9 તારીખ પર આવી ગયા છીએ. પહેલું ઓલમોસ્ટ બીજું સપ્તાહ જે છે તે હવે અહીંયાથી ખાસ તમને ડિસેમ્બરનું જે છે તે પૂરું થતું જોવા મળ્યું. અને ત્યારબાદ તમે જુઓ છો તે પ્રમાણે ફાઇટ ચાલી રહી છે તે 53,500 પર જ ચાલી રહી છે. અને આ તરફ સ્ટોપ લોસ તમારા જે છે તે ઉપરના સ્તરો પર જે છે તે ખાસ બનતા જોવા મળી રહ્યા છે, 53,000ના જ બનતા જોવા મળી રહ્યા છે. એટલે એક વખત એ બંને ઓપન ઇન્ટરેસ્ટ અહીંયાથી ક્લિયર કટ સ્ટ્રેડલ બતાવે છે મંથલી એક્સપાયરી માટે. બહુ હેવી કોલ રાઇટિંગ છે 54,000 પર, અને એટલા માટે જ તમે જે છે તે 54,000 ઇઝીલી પાર નહીં કરો, તે પણ સ્પષ્ટ થતું અત્યારે બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. સો મંથલી ઓપ્શન્સની જે સ્ટ્રેટેજી છે તેમાં તો એવું જ સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે કે હવે ટાઈમ ડીકે તમને જોવા મળશે. અહીંયાથી ખાસ પ્રીમિયમ મેલ્ટડાઉન થવાની શરૂઆત આજથી થશે, કારણ કે વિક્સ પણ ઘટી ગયો છે અને અહીંયા સ્ટ્રેડલ થઈ રહ્યા છે. જુઓ 53,500માં પણ કોલ પુટમાં બંનેમાં સેમ હોય છે, અને આ તરફ તમે જુઓ તો 53,000માં પણ સેમ ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળી રહ્યા છે. મેઇન સપોર્ટ તમારો પછી 52,500 થાય. એટલા માટે અહીંયા સ્ટ્રેડલ જે થયેલી છે તેને ધ્યાન પર રાખતા એક વખત વોલ્ટિલિટીને પાર નીકળી ગયા બાદ હવે થોડું કન્સોલિડેશન આ 500 પોઈન્ટની રેન્જ, અને આ તરફ જો ટકી ગયા તો પછી આ 500 પોઈન્ટની રેન્જમાં જોવા મળશે. બહુ જલ્દી મૂવ નહીં આવે હવે તેવું આપણને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અને જો આવી ગઈ તો પછી તમારા રેકોર્ડ હાઈ આ 54,500 આવી જશે, તે પણ સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે. ચેન્જ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જથી વધારે સ્પષ્ટ સમજમાં આવશે આપણને, કેમ કે કોલ જૂના છે. જુઓ આ જે 53,000ના કોલ છે ને એ જૂના છે, નવા નથી. અને યાદ રાખો કે બેંક નિફ્ટીમાં તેઓ વેચીને પણ ગયા છે, વિદેશી રોકાણકારો ઓપ્શન્સ વેચીને ગયા છે, ફ્યુચર્સ લોંગ કર્યા છે. એટલે તેમણે ફ્યુચર્સ લોંગ કર્યા છે, તેઓ તેજી તરફ વિચાર કરી રહ્યા છે. અહીંયાથી કોલ જુઓ એક્ઝિટ કરી છે તેમણે 54,000 પર, અને 54,000 પર હેવી ઓપન ઇન્ટરેસ્ટ હજુ પણ છે. સો 54,000માં એક્ઝિટ થયેલી જ છે ઓલરેડી, અને આ તમે જુઓ છો 53,800માં ઇન્ટરેસ્ટિંગલી કોલ આવ્યા છે. સો અહીંયાથી જે એક્ઝિટ થઈ તેની સામે અહીંયા એન્ટ્રી થઈ છે 53,800 પર, અને તમે પુટમાં પણ જુઓ છો 53,800 પર થોડું હેવી ઓપન ઇન્ટરેસ્ટ. 53,500 પર થોડા પુટના ઓપન ઇન્ટરેસ્ટના સપોર્ટ પણ છે. તો આ છે સો ફાર એક્શન. શુક્રવારની સ્થિતિ પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જે થયા છે તે સ્ટ્રેટેજી એવું બતાવે છે કે 53,500નો સપોર્ટ છે. આજે થોડા નીચે તમે ખુલો છો, 53,000ની નજીક આવો છો એક વખત, તો પછી જોવાનું રહેશે શું પરિસ્થિતિ આગળ બનતી જોવા મળે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે બાય ઓન ડિપ્સ હજુ પણ ઇન્ટેક્ટ છે, કોઈ પ્રોબ્લેમ સો ફાર છે નહીં. અને ડિસેમ્બર માટેના જે સપોર્ટ એરિયાની વાત છે તે પણ મેં સાથે સાથે તમને કરી દીધી. આવો હવે બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈશું, અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગને લઈને સ્ટ્રેટેજી શું હોવી જોઈએ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની પાસેથી સમજીશું આજે સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ તમારે કઈ રીતે ડેવલપ કરવું જોઈએ. બ્રેક બાદ
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન એ જ છે. હજુ પણ ઠંડી ઓપનિંગના સંકેતો બની રહ્યા છે. 40-50 પોઈન્ટ આસપાસનો ઘટાડો અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. સમજીએ આજની ઓપનિંગને. જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યજ્ઞેશ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. સપ્તાહની શરૂઆત કયા નોટ પર જોઈ રહ્યા છો? કારણ કે વિદેશી રોકાણકારોએ અઠવાડિયા ખરીદ્યા પછી શુક્રવારે વેચ્યું છે. કોઈ ચિંતા છે કે નહીં? ગ્લોબલ જીઓપોલિટિકલ અમુક ઇવેન્ટ્સ છે, સિરિયાના સમાચાર છે, પણ બહુ કંઈ આપણા માટે લાગુ પડતા સમાચાર બહુ ખાસ છે નહીં. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સની શું ટ્રેન્ડ લાઇન એન્ટિસિપેટ કરો છો નવા સપ્તાહની શરૂઆતમાં? ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ યશ. એક્ઝેક્ટલી જોયું તો ગઈકાલ ગયા વીકની અંદર આપણે જોયું તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. પર્ટિક્યુલરલી ઇન્ડેક્સ, બંને ઇન્ડેક્સ જોઈએ, નિફ્ટી, બેંક નિફ્ટીમાં ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પણ આપણે બ્રેક થતા જોયા હતા. નિફ્ટી ઇન્ડેક્સમાં જોયું આપણે 24,300, 24,500 બહુ ઇમ્પોર્ટન્ટ હર્ડલ હતો, એને પણ બ્રેકઆઉટ બાદ એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોયું. ગોઈંગ ફોરવર્ડ હવે જે ધ્યાન રાખવાના લેવલ્સ છે એ 24,700માં એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટના ડેટામાં પણ જોયું તો કોલની અંદર રાઇટિંગ છે અને ત્યારબાદ સીધું 25,000ના કોલની અંદર રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો લગભગ 300 પોઈન્ટનો બેન્ડ છે, એક ઇમ્પોર્ટન્ટ ઝોન બની રહેશે. આની અંદર આપણે મે બી પોસિબિલિટી છે કે કન્સોલિડેશન કરી શકીએ આ લેવલ્સ પાસે. 24,700ની ઉપર આપણે સસ્ટેન થઈએ છીએ તો 25,000 સુધીના લેવલ્સ આપણને ડેફિનેટલી જોવા મળી શકે છે. અને નીચેમાં અગર આપણે ઇમ્પોર્ટન્ટ 24,500 જેનું પ્રીવિયસલી રેઝિસ્ટન્સ હતું એ અગર આપણે બ્રેક કરીએ યા નીચેની સાઈડ સપોર્ટ બ્રેક કરીએ છીએ તો ફરીથી આપણે 24,200થી 300 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો ઓવરઓલ જે વ્યૂ છે નિફ્ટી ઇન્ડેક્સ માટે સાઇડવેઝ પોસિબિલિટી વધારે લાગી રહી છે કે કન્સોલિડેટ કરે આ લેવલ્સ પર 24,700-800 અરાઉન્ડ, તો એક સારી સ્ટ્રેન્થ કહી શકાય કે અપસાઇડ સ્ટ્રેન્થ માટે માર્કેટ બ્રેકઆઉટ માટે પ્રિપેરેશન કરી રહ્યું છે. તો એ રીતે ધ્યાન રાખવું જોઈએ. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીની વાત કરીએ તો જે રીતે એક મોમેન્ટમ જોવા મળ્યું છે 52,500ની ઉપર એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ આપણે જોયું તો ઓલમોસ્ટ 53,800થી 900ના લેવલ્સ જોયા છે. એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. આપણે જે નવા હાઈસ ફોર્મ કર્યા હતા સપ્ટેમ્બર મહિનામાં, ત્યારબાદ એક ગેપ ડાઉન ઓપનિંગ સાથે નીચે આપણે એક શરૂઆત કરી હતી. તો ગેપનો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ 53,850 પાસે જોવા મળી રહ્યો છે અને લાસ્ટ બે ટ્રેડિંગ સેશનના હાઈ પણ ત્યાં જ ફોર્મ થતા જોવા મળ્યા છે. તો 53,800નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેંક નિફ્ટી માટે. એની ઉપર બ્રેકઆઉટ કરે છે, સસ્ટેન થાય છે તો એક અપસાઇડ મોમેન્ટમ પોસિબલ છે. અધરવાઇઝ નીચે બાય ઓન ડિપ્સની રણનીતિ રાખી શકાય છે. 53,000ના લેવલ, 52,800ના લેવલ, આ બહુ ઇમ્પોર્ટન્ટ ઝોન છે. તો ઓવરઓલ રણનીતિ બાય ઓન ડિપ્સની રાખવી જોઈએ. બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયાથી ખાસ હજુ પણ યથાવત રહેતી જોવા મળી શકે છે. નજર રાખીશું. આવો સીધા જઈએ હવે મારા સહયોગી યોમિક પાસે. સમજીએ સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ આજે કયા કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા જોઈએ. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો સૌથી પહેલાં તો કયા કયા સ્ટોક્સ આજે વોચ લિસ્ટમાં એડ કર્યા છે? જી યસ, ગુડ મોર્નિંગ. આજના સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું તો Q3ના અપડેટ સામે આવવા લાગ્યા છે કે જેમાં આપણે ગોદરેજ કન્ઝ્યુમરના Q3 અપડેટ આવે છે. એમનું કહેવું એવું છે કે જે ઘરેલું કારોબાર છે એમાં ડિમાન્ડ કમજોર જોવા મળી છે. સાથે કે બીજા એમને જે મોસમમાં જે બદલાવ થાય છે એટલે કે વેધર જે અપડેટ થતા રહ્યા છે એના કારણે સ્પેસિફિક એમનું જે હોમ ઇન્સેક્ટિસાઇડ્સ જે કેટેગરી છે એમાં એક દબાણ જોવા મળ્યું છે. સાથે એમણે જે વોલ્યુમ ગ્રોથ છે એ પણ તેઓ અહીંયાથી સપાટ જોઈ રહ્યા છે. અને બીજું છે કે પામ ઓઇલ હોય છે એની કિંમત વધવાથી સાબુ રિલેટેડ જે પણ પ્રોડક્ટ છે એમાં અહીંયાથી અસર આવે એવું કંપનીનું કહેવું છે. બીજું કે જે Q3માં અહીંયાથી તેઓ મિડ સિંગલ સેલ્સ ગ્રોથ અહીંયાથી અપેક્ષા રાખી રહ્યા છે. મિડ સિંગલ એટલે કે સપોઝ કે 8થી 9% આજુબાજુ અહીંયાથી તેઓ જોઈ રહ્યા છે. બીજું કે Q3માં કે જે સ્ટેન્ડ અલોન ઇબિટા જે છે તેઓ માર્જિન અહીંયાથી 24% થી 27% અહીંયાથી એક જોઈ રહ્યા છે. અને જે મોંઘવારી જે વધી રહી છે એના કારણે માર્જિનમાં અસર જોવા મળી શકે એવું એમને જોવા મળે કંઈ એવું છે. એટલે કે ઓવરઓલ એમની જે Q3ની જે અપડેટ છે એ અહીંયાથી ઓવરઓલ આપણને નેગેટિવ જોવા મળી રહી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું પેટીએમ અપડેટ છે કે જે પેટીએમ સિંગાપોર છે એ પે કોર્પોરેશન આ એક જે જાપાની એક પેમેન્ટ ફર્મ છે કે જેની અંદર તેઓ અહીંથી હિસ્સો વેચવા જઈ રહ્યા છે. અને જે હિસ્સો જે વેચશે એની વેલ્યુ કુલ 2,364 કરોડમાં આ એક સોદો અહીંયાથી થઈ શકે એવી એક અપેક્ષા અહીંયાથી છે. અને આ જે સોદો થશે એની જે રકમ આવશે કંપની પાસે એ રકમનો ઉપયોગ અહીંયાથી કંપની એમના જે આવનારા જે સ્ટ્રેટેજી કહો કે યોજના કહો કે બિઝનેસ ડેવલપમેન્ટ માટે અહીંયાથી તેઓ યુઝ કરતા અહીંયાથી જોવા મળી શકે છે. અને બીજું જે આ પે કોર્પોરેશનમાં કંપની એમની જે ટેકનોલોજી અને સાથે સાથે પ્રોડક્ટ ઇનોવેશન આ જે બંને હજુ પણ તેઓ અહીંયાથી યથાવત રાખશે. ફક્ત તેઓ અહીંયાથી હિસ્સો વેચી રહ્યા છે. આ અપડેટ છે પેટીએમને લઈને. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો
બાયોકોનને યુએસએફડી તરફથી અહીંયાથી તપાસ કરવામાં આવી હતી કે જેમાં તેમને એક કંપનીનો જે બેંગ્લોરનો જે પ્લાન્ટ છે એમાં એક EIR એટલે કે એસ્ટેબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ એની સાથે તેઓ VI સ્ટેટસ અહીંયાથી કંપનીને આપવામાં આવ્યું છે. એટલે એક અપડેટ અહીંયાથી બાયોકોનને મળી છે. બીજું ડેલ્ટા કોર્પ કે ડેલ્ટા કોર્પમાં જે એક અપડેટ આવ્યા હતા પહેલાં કે ડીમર્જરને લઈને એને એક રિવાઇઝ કરવામાં આવી રહ્યું છે કે ડેલ્ટિન હોટલ એન્ડ રિસોર્ટ એની સાથે ડીમર્જર તેઓ ડીલ જ્યાંથી રિવાઇઝ કરી છે કે જે હોસ્પિટાલિટી અને રિયલ્ટી કારોબાર અહીંયાથી તેઓ ડેલ્ટા પેનલેન્ડના અહીંયાથી તેઓ હિસ્સો રહેશે એવી એક અપડેટ આવી છે સામે. અને એના બદલામાં તેઓ જે શેર એન્ટાઇટલમેન્ટ રેશિયો છે એ હજુ પણ તેઓ સેમ જ રાખ્યો છે, એમાં કોઈ બદલાવ નથી. એટલે કે 1:1 એટલે કે જે આ ડેલ્ટા પેનલેન્ડ છે એનો એક શેરની સામે ડેલ્ટા કોર્પને એક શેર અહીંયાથી આપવામાં આવશે. આ અપડેટ છે ડેલ્ટા કોર્પોરેશન, જેથી કરીને તમારા રડાર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો JSW એનર્જી. JSW એનર્જીની જે સબસિડિયરી કંપની છે JSW નિયો એનર્જી, એને અહીંયાથી NTPC તરફથી ઓર્ડર મળ્યો છે. અને જે ઓર્ડર સ્પેસિફિક 400 મેગાવોલ્ટ સોલાર પાવર પ્રોજેક્ટ માટે કંપનીને અહીંયાથી ઓર્ડર મળ્યો છે. એટલે JSW એનર્જી પર રડાર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો C8માં એમણે જે કેમ્સો બ્રાન્ડ છે એ કેમ્સો બ્રાન્ડના જે ઓફ હાઈવે ટાયર્સ અને ટ્રેક્સ આ કારોબાર કંપની અહીંયાથી ખરીદ્યો છે. અને આ જે કારોબાર છે એ કંપની કુલ $225 મિલિયન અહીંયાથી કારોબાર ખરીદ્યો છે. એટલે કે C8માં પણ આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. અને આજે બીજા 2 સ્ટોક એવા છે કે જેની આજે મહત્વની બોર્ડ બેઠક યોજવા જઈ રહી છે. એક વોડાફોન આઈડિયા અને બીજું મેટ્રોપોલિસ હેલ્થકેર. તો વોડાફોન આઈડિયામાં કંપનીની જે બોર્ડ બેઠક છે ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી આયોજન કરવામાં આવ્યું છે, એટલે રડાર પર રહેશે. બીજું મેટ્રોપોલિસ હેલ્થકેર માં પણ બોર્ડ બેઠકનું આયોજન છે કે તેમાં તેઓ પ્રેફરન્શિયલ શેર દ્વારા એથી ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આજે દરેક સ્ટોક છે અને જે આપણે સેક્ટર સ્પેસિફિક જે વાત કરી એની ઉપર તમારે આજે નજર હોવી જરૂરી છે કે જેમાં આજે એક્શન સંભવ છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધાને ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો આજની સવાર જે છે તે શિયાળાની ઠંડી સાથે થોડી ઠંડી જોવા મળી રહી છે, બટ લેટ્સ સી આગળ શું પ્રકારનું એક્શન જે છે તે આવતું જોવા મળશે. પણ યજ્ઞેશ, આપના સાથે ચર્ચાની શરૂઆત કરીએ. ઇન્ટરનેશનલ માર્કેટ સાથે બધાને લઈને તો ખાસ અપડેટ આપણને જોવા મળવાના જ છે. બધી વસ્તુઓની અસર પણ જરૂર જોવા મળવાની છે. પણ આપણા સૌ કોઈ માટે સારી વાત એ છે કે જીઓપોલિટિકલ આજે સિરિયાનો મુદ્દો આવ્યો તેમ છતાં પણ ક્રૂડના ભાવ જે છે તે કંટ્રોલમાં છે. અને ઓપેક પ્લસ દ્વારા નિર્ણય લેવાયો છે કે અમે ઉત્પાદન નહીં વધારીએ. હવે છેક એપ્રિલ સુધી તેમણે નિર્ણય પાછો ઠેલ્યો. તેમ છતાં પણ આ ક્રૂડના ભાવમાં કોઈ જે છે તે ભાવ વધ્યા નથી, એટલે સપોર્ટ નથી આવી રહ્યો બેઝિકલી બ્રેન્ટમાં. અને તે સૌથી સારી વાત છે આપણા માર્કેટ્સ માટે, આપણી ઇકોનોમી માટે. કારણ કે જ્યાં સુધી ક્રૂડના ભાવો કંટ્રોલમાં છે, ઘટેલા છે, ત્યાં સુધી લગભગ ભારતીય અર્થતંત્રને મોંઘવારીની બીજી કોઈ ચિંતા એક્સ્ટ્રા અત્યારે કરવાની જરૂર નથી. બસ ખાલી ખાદ્ય મોંઘવારી છે. ગવર્નર સાહેબે પણ શુક્રવારે આ જ મુદ્દો કયો હતો. યજ્ઞેશ, ડેફિનેટલી આપણે ઓવરઓલ જોઈએ તો ક્રૂડની અંદર એવા કોઈ સ્પાઇક નથી જોવા મળી રહ્યા. જે રીતના ન્યૂઝ આપણે જોઈ રહ્યા છે સારી વાત કહી શકાય. અને જે રીતે આરબીઆઈ આની શુક્રવારે જે આપણે પોલિસી બાદ જે વાત થઈ છે કે જે રીતે ઇમ્પોર્ટન્ટલી જોઈએ તો ખાદ્ય એક આપણને ફુગાવો એક જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી એને પણ કંટ્રોલ કરવામાં આવી શકે છે. તો ઓવરઓલ મારું એવું માનવું છે કે ક્રૂડના ભાવની અંદર એવો કોઈ મોટો ઉછાળો ના આવે એ આપણા ભારતીય અર્થતંત્ર માટે ઘણું સારું કહી શકાય. અને ઓવરઓલ ઇકોનોમીના ડેવલપમેન્ટ માટે પણ એક સારો એક સંકેત કહી શકાય. તો આ છે બ્રેન્ટ માટે અને ઓવરઓલ ક્રૂડ માટેની સ્થિતિ. સર, સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. પ્રી ઓપનિંગ બિટ્સ બહુ જલ્દી સામે આવશે તે પહેલાં મેઇન કામ આજના દિવસે આપણે સૌ કોઈ ધ્યાન પર રાખવાનું છે તે છે એક કાઉન્ટર, તે છે પેટીએમ. પેટીએમ બહુ જ મહત્વપૂર્ણ જગ્યા પર આવીને 1000ને પાર નીકળવાની કોશિશમાં, અને આવી સ્થિતિમાં થોડું કેશ જનરેટ પણ તેઓ કરી રહ્યા છે. સોફ્ટ બેંકને તેઓ ઇન્ટરનેશનલ પોતાનો એક હોલ્ડિંગ હિસ્સો હતો તે ઓછો કરી અને ખાસ અહીંયાથી પૈસા ઊભા કરી રહ્યા છે અને જરૂર પણ છે. બહુ સરસ દિશામાં આ સ્ટોક આગળ વધી રહ્યો છે. સમાચાર પણ છે. કઈ રીતે જુઓ છો તમે પેટીએમ એટલે કે 197 કોમ્યુનિકેશન્સ? પેટીએમમાં જે રીતનું મોમેન્ટમ આપણે જોયું છે લાસ્ટ લગભગ આપણે 6 મહિનાની અંદર 6 થી 7 મહિનામાં એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોયો છે. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન, સારા વોલ્યુમ્સ ક્રિએટ થતા જોયા છે. અને લાસ્ટ 3 મહિનામાં એક સ્ટ્રોંગ વોલ્યુમ્સ હાયર લેવલ્સ પર જોયા છે આપણે. પરંતુ જે રીતે અત્યારે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ છે, લાસ્ટ જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતો ઓક્ટોબર મહિનામાં 2023માં એક ટોપ ફોર્મ કર્યો હતો અરાઉન્ડ 990,000 રૂપિયા પાસે. ત્યાંથી આપણે નીચે પડવાની શરૂઆત થઈ હતી. એ લેવલ્સ પાસે આપણે ફરીથી રીટેસ્ટ કરી રહ્યા છીએ. તો ઓવરઓલ મારું જે માનવું છે આ લેવલ્સ પર બાઇંગ કરવું બહુ હિતાવહ નથી લાગી રહ્યું. જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 990-1000નો, એ રેઝિસ્ટન્સનો બ્રેકઆઉટ કોઈ આવે છે ત્યાર પછી ત્યારબાદ અહીંયા કોઈ કન્સોલિડેશન થાય છે તો ત્યારબાદ જ એક એન્ટ્રીની સલાહ છે. તો અત્યારે પેટીએમને આ 1000ના લેવલ્સ પાસે તો અવોઇડ કરવું જોઈએ.
ઓકે, અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ પેટીએમમાં બનતો જોવા મળી રહ્યું છે. નજર તમારે ખાસ રાખવાની રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સ જલ્દી જ આવવા લાગ્યા છે આપના સ્ક્રીન પર. અત્યારે ફિલહાલ નજર કરો તો નિફ્ટીમાં જોવા મળે છે 0.5% ઘટાડો, સેન્સેક્સ 0.5% ઘટાડો, ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન 50 પોઈન્ટના ઘટાડાના છે. થોડું સેટલ થવા દઈએ અને ત્યારબાદ આપણે ચર્ચા કરીશું. પણ સર, ડિસેમ્બર મહિનામાં સો ફાર સેક્ટર સ્પેસિફિક રોટેશન સમજવું જરૂરી છે. પાછલા અઠવાડિયે તમે જોયું હોય તો આઈટી ચાલી ગયું, નાસ્ડેકમાં સારી મજબૂતી પાછલા અઠવાડિયે યુએસમાં પણ જોવા મળી, બેંક સારા ચાલી ગયા, ગવર્નર સાહેબે ઇવેન્ટ પણ આપી દીધી છે, પૂરી કરી નાખી છે. તો આવી સ્થિતિમાં હવે સેક્ટર સ્પેસિફિક શું નજર હોવી જોઈએ ને તે રોટેશનના હિસાબથી સમજવાનું રહેશે ખાસ. નો ડાઉટ આપણે રેકમેન્ડેશન તમારા માર્કેટ સેટલ થાય ત્યારબાદ જોઈશું, પણ સેક્ટર તમને કયા પોટેન્શિયલ અત્યારે ટેપ ઇન કરવા જેવા લાગી રહ્યા છે? યજ્ઞેશ. ડેફિનેટલી લાસ્ટ વીકમાં આપણે ઘણા બસ જોયા, તમે કહ્યું એ પ્રમાણે સેક્ટર સ્પેસિફિક જે ઇમ્પોર્ટન્ટલી હતું કે આપણે પીએસયુ બેંક્સમાં પણ જોયું હતું, એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું હતું. ઓવરઓલ આપણે જોયું તો આઈટીમાં એક સારું પરફોર્મન્સ જોયું હતું. લાસ્ટ વીક આપણે વાત થઈ હતી કે આઈટી એક સ્ટ્રોંગ પરફોર્મર લાગી રહ્યું છે. તો મારી જે નજર છે એક આઈટી સેક્ટર હજુ પણ એક ઇમ્પોર્ટન્ટ મોમેન્ટમ અપસાઇડ મોમેન્ટમ આપી શકે છે. નેક્સ્ટ જે ધ્યાન રાખવા જેવું લાગી રહ્યું છે, એક કન્સોલિડેશન બાદ, એક બોટમ ફોર્મેશન બાદ એફએમસીજીનું સેક્ટર છે. એફએમસીજીમાં આપણે જો ઘણા વખતથી અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, સારી રિકવરી જોવા મળી છે ઇન્ડેક્સ ચાર્ટ પર અને કન્સોલિડેશન પણ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક બોટમ ફોર્મેશનનો એક સંકેત આપી રહ્યો છે. તો એફએમસીજી સ્ટોક સ્પેસિફિક પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. ક્લિયરલી. સો એફએમસીજી આ સપ્તાહની થીમ હોઈ શકે, એટલા માટે તમારી નજર જે છે તે એફએમસીજી પર જરૂરથી હોવી જોઈએ. આવો સ્ટોક સ્પેસિફિક સર, સૌથી પહેલાં તો ગોદરેજ કન્ઝ્યુમર અમારા ધ્યાન પર છે, કારણ કે અહીંયા સમાચારો આવેલા હતા. ત્રીજા ત્રિમાસિકનો બિઝનેસ અપડેટ આવવાની શરૂઆત થઈ ગઈ. ડોમેસ્ટિક ડિમાન્ડ નબળી છે તેવું કહેવામાં આવ્યું છે, અને જે થોડું ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે બેઝિકલી થોડું ચેન્જ થવાને કારણે ઇન્સેક્ટિસાઇડ્સ કેટેગરી પર થોડું પ્રેશર આવતું જોવા મળ્યું, કારણ કે ચોમાસામાં હંમેશા જે છે તે ખાસ હોમ ઇન્સેક્ટિસાઇડ્સ પર ફોકસ હોય. ઉધઈ છે, બીજા જે જીવડા છે, વધારે કીડા જેને આપણે કહીએ તે બધાની દવાઓનું ડિમાન્ડ હોય, પણ હવે એ થોડું કૂલ ઓફ થતું જોવા મળશે. આ સિવાય પામ ઓઇલની પ્રાઇઝીસ વધી છે, એટલે સાબુની કેટેગરીમાં અસર આ બધા જ સમાચારો પણ છે. સો ગોદરેજ કન્ઝ્યુમર બિઝનેસ અપડેટ થોડા નેગેટિવ છે. સ્ટોક તમને લાગે છે અત્યારે ફિલહાલ ફર્ધર દબાણ બતાવી શકે? જે રીતે મેનેજમેન્ટ કમેન્ટ્રી જોવા મળી રહી છે Q3 માટે અને જે ઇમ્પોર્ટન્ટ ચાર્ટ સ્ટ્રક્ચર છે, તો ઓવરઓલ આપણે જે રીતની કમેન્ટ્રી છે ઓલરેડી પ્રાઇસ વાઇઝ ડિસ્કાઉન્ટ પ્રાઇસની અંદર જોવા મળી રહ્યું છે. આપણે જોઈએ તો લગભગ 1500-1520ના લેવલ્સથી આપણે નીચે પડવાની શરૂઆત કરી હતી અને ઓલમોસ્ટ અરાઉન્ડ 1170-1150 પાસે આપણે લો ફોર્મ્સ કર્યા છે. તો ઓવરઓલ હાયર લેવલ્સથી સારું કરેક્શન ઓલરેડી જોયું છે આપણે લાસ્ટ 3 મંથ્સની અંદર. એક ઇમ્પોર્ટન્ટલી જોઈએ તો 1170-1150 એક પ્રીવિયસ બોટમ હતો, જે લાસ્ટ આપણે જોઈએ તો લગભગ એપ્રિલ મહિનાની અંદર આ બોટમ ફોર્મેશન જોયું હતું અને એ જ બોટમ પાસે અત્યારે ફરીથી આપણે સપોર્ટ લઈ રહ્યા છે. તો મારું એવું માનવું છે કે તમારો વ્યૂ અગર લગભગ 3 મહિનાથી 6 મહિનાનો છે, મીડિયમ ટર્મનો વ્યૂ છે, તો ડેફિનેટલી કાઉન્ટરની અંદર લોંગ ઇનિશિએટ કરી શકાય છે 1230-1250ના લેવલની અરાઉન્ડ. ઇમ્પોર્ટન્ટલી સ્ટોપ લોસ રાખવાનો છે 1200 રૂપિયાનો અને ગોઈંગ ફોરવર્ડ જે ઉપર લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે 1350 થી 1380 સુધીનો. પરંતુ વ્યૂ તમારો 3 થી 6 મહિનાનો હોવો જોઈએ. એકદમ શોર્ટ ટર્મનો વ્યૂ છે વિધિન 1 મંથ ઓર લેસ દેન 15 ડેઝ, તો કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. કાઉન્ટરને અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સર બાયોકોન ફોકસમાં છે. જે કંપનીનું બેંગ્લોર પ્લાન્ટ છે તેને EIR પણ મળ્યું છે અને VAI પણ મળ્યું છે. EIR એટલે કે ઇન્સ્પેક્શન રિપોર્ટ પૂરો થઈ ગયો, પણ VAI એટલે કે વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ, એટલે બહુ પોઝિટિવ નથી, પણ હા તપાસ પૂરી થઈ ગઈ છે. સમાચારને લઈને આજે સ્ટોક રિએક્શન કોઈ આપી શકે છે. બાયોકોન સર. બાયોકોનના વીકલી ચાર્ટ પર આપણને એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યો હતો. મોમેન્ટમ સ્ટ્રોંગ છે વીકલી ટાઈમ ફ્રેમ પર. ઓવરઓલ જોઈએ તો ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે કન્સોલિડેટ કરીએ છીએ. ડેલી ચાર્ટ પર જોઈએ તો લાસ્ટ લગભગ 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં એક 380 પાસે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન ફોર્મ કર્યો છે. એ લેવલથી જ આપણે હાઈસ ફોર્મ થયા છે અને નીચેની અંદર 370, તો લગભગ 10 થી 15 પોઈન્ટની રેન્જની અંદર કાઉન્ટર કન્સોલિડેટ કરી રહ્યું છે. તો ઇમ્પોર્ટન્ટ છે કે આ રેન્જનો બ્રેકઆઉટ મળે અને પોસિબિલિટી હાઈ લાગી રહી છે કે અપસાઇડ બ્રેકઆઉટ મળે તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને અપસાઇડ જોવા મળી શકે છે લગભગ 400 રૂપિયા સુધી. તો કન્ડિશનલ બાય છે, 380ની ઉપર બ્રેકઆઉટ થાય છે તો બાયની સલાહ છે. 370ના સ્ટોપ લોસ છે અને ઉપરમાં આપણને લગભગ 405 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે.
405 સુધીના લક્ષ્ય આવનારા દિવસોમાં જોવા મળી શકે છે, તો તમારી નજર હોવી જોઈએ અહીંયા ડેફિનેટલી એક્શન પોસિબલ બાયોકોન માટે. નેક્સ્ટ સ્ટોક સર બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઘણા સમય બાદ રડાર પર આવ્યો છે, તે છે ડેલ્ટા કોપ. એમની જે હોટેલ કંપની છે ડેલ્ટિન હોટેલ અને રિઝોર્ટ, તેની સાથેનો એક ડીમર્જરનો પ્લાન હતો, પરંતુ હવે આ ડીલને રિવાઇઝ કરાય છે. હોસ્પિટાલિટી અને રિયલ્ટી કારોબાર જે છે તે ડેલ્ટા પેનલેન્ડ તેમનો હિસ્સો અહીંયાથી ખાસ રહેવાનો છે અને શેર એન્ટાઇટલમેન્ટની અંદર કોઈ પરિવર્તન નહીં થાય. તો મામૂલી અમુક પરિવર્તનો છે. સ્વાભાવિક છે પેરેન્ટ કંપની ડેલ્ટા કોપને બહુ પરિવર્તન નહીં થાય. સ્ટોક બહુ લાંબા સમયથી રેન્જમાં ફસાયેલો છે સર. કોઈ મોટા બ્રેકઆઉટની શક્યતાઓ ડેલ્ટા કોપ? યસ, ડેફિનેટલી લાંબા સમયથી જોઈએ તો એક રેન્જમાં છે. કન્સોલિડેશન રેન્જમાં નીચે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે છે 110 120 પાસે ઘણા વખતથી આપણે જોઈએ આ લેવલથી સ્ટોકમાં રિવર્સલ જોવા મળ્યું છે. અત્યારે પણ આપણે જોઈએ તો ડબલ બોટમ ફોર્મેશન ડેલી ટાઈમ ફ્રેમ પર છે અરાઉન્ડ 110 પાસે, અને ત્યાંથી જ આપણે બાઉન્સ થયા છે. 122 નો લાસ્ટ ક્લોઝ છે. ઓવરઓલ વીકલી ટાઈમ ફ્રેમ પર પણ ડબલ બોટમ ફોર્મેશન છે. મોમેન્ટમ ઇન્ડિકેટર જોઈએ તો આપણે પોઝિટિવ ડાયવર્જન્સ છે, તો સારા સંકેત કહી શકાય વીકલી મંથ ડેલી ટાઈમ ફ્રેમ પર. તો ડેલ્ટા કોપની અંદર જે અગર તમારો વ્યૂ મીડિયમ ટર્મનો છે, લોંગ સાઇડ ઇનિશિયેટ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે રાખવાનો છે 110 રૂપિયાનો રાખવાનો છે, અને ઉપરમાં લક્ષ્યાંક 145 સુધીના આપણને જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. પ્રાઇઝીસ બહુ જલ્દી સેટલ થઈ જશે. એ જ 40-50 પોઈન્ટ આસપાસ જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન છે તે પ્રમાણે જ નિફ્ટી ઇન્ડિકેટ કરી રહ્યું છે. અહીંયાથી ખાસ 24,633 આસપાસની ઓપનિંગના સંકેતો બની રહ્યા છે. આવો સર સમજી લઈએ આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ. પહેલી જે પસંદગી છે MTNL નું કાઉન્ટર છે. જે રીતે એક રેન્જ બ્રેકઆઉટ જોયો છે, સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળ્યા છે, અને એક હેડ એન્ડ શોલ્ડર પેટર્નનો એક ઇન્વર્ટેડ પ્રાઇસ પેટર્નનો પણ બ્રેકઆઉટ છે. તો MTNL ની અંદર એક બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ જે રાખવાનો છે 44 રૂપિયાનો, અને લક્ષ્યાંક 62 રૂપિયાના એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે MMTC નું કાઉન્ટર છે. એક ઇમ્પોર્ટન્ટ રેન્જ બ્રેક થતા જોવા મળી છે 80 રૂપિયા પાસે, અને સ્ટ્રોંગ કન્સોલિડેશન એક રેન્જ હતી નાની, એની પણ બ્રેકઆઉટ જોવા મળ્યો છે. સારા વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળ્યા છે. મોમેન્ટમ ઇન્ડિકેટર એક પોઝિટિવ ડાયવર્જન્સ બતાવી રહ્યો છે. MTNL બાઇંગની સલાહ છે. લક્ષ્યાંક ઉપર 95 રાખવાના, અને 76 રૂપિયાના સ્ટોપ લોસ મેન્ટેન રાખવો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. MTNL MMTC બંને મથી મંડે. ઓકે, તો આજનું એક્શન આ પ્રમાણે. MTNL સર રેશનલ વોડાફોનના સમાચારો ટેલિકોમ સ્ટોક સાથે બધાને લઈને પણ એક હોઈ શકે, કારણ કે ટેલિકોમ સ્ટોક્સમાં હમણાં કંઈક નવા જૂની થઈ રહી છે. પાછલા અઠવાડિયે પણ ઇન્ડસ ટાવરને લઈને વોડાફોન ફોકસમાં હતો. MTNL માટે BSNLને લઈને પણ અમુક ઘણા સમાચારો, 5G રોલઆઉટ આ તે બધું પણ થયું છે. શું એ પણ એક કારણ હોઈ શકે MTNLનું તમારું જે રેકમેન્ડેશન છે તેનું? યસ, ડેફિનેટલી. જે રીતે તમે કહ્યું પ્રમાણે ટેલિકોમ સેક્ટરમાં એક બસ જોવા મળી રહ્યો છે, એક ન્યૂઝ કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક પણ જોવા મળી રહ્યો છે. જે રીતે MTNL ની અંદર પણ એક ટેકનિકલ સ્ટ્રક્ચર ફોર્મેશન જોવા મળી રહ્યું છે, અને વોડાફોન આઈડિયાને પણ આપણે હમણાં ડિસ્કસ કર્યું પ્રમાણે બોર્ડ બેઠક મળવા જઈ રહી છે. તો પોસિબિલિટી હાઈ લાગી રહી છે કે ઇમ્પેક્ટ થઈ શકે છે. ટેકનિકલ ચાર્ટ્સ પર તો સ્ટ્રોંગલી ઇન્ડિકેશન જોવા મળી જ રહ્યા છે. એ રીતે આપણે જોઈએ તો એક અપસાઇડ મોમેન્ટમ MTNLમાં એક એક્સપેક્ટેડ છે. ઓકે, સો એટલા માટે થઈને એક્શન અહીંયાથી પોસિબલ જોવા મળી શકે છે. ભારતીય માર્કેટ સેટલ થઈ ગયા. એકદમ ફ્લેટ ઓપનિંગ થવા જઈ રહ્યું છે. કોઈ ખાસ એક્શન નથી. 40 પોઈન્ટ નીચે. બેંક નિફ્ટી 120 પોઈન્ટ નીચે. 53,200 આપણા જે મહત્વપૂર્ણ લેવલ્સની વાત કરી હતી તેને નજીકની ઓપનિંગના સંકેત. સેક્ટર સ્પેસિફિક FMCGમાં અત્યારે ફિલહાલ શરૂઆતી નર્વસનેસ 0.5% આસપાસની. હેલ્થકેરમાં છે. PSU બેંકમાં થોડી નર્વસનેસ છે. ખરીદદારી મીડિયા CPSE જેવા સ્ટોક્સમાં પણ બહુ સેક્ટર સ્પેસિફિક ખાસ તેજી અત્યારે ફિલહાલ નથી. સો ભારતીય માર્કેટ્સ ઓપન થાય, એક વાત થોડું સેટલ થઈ જાય ઓપનિંગ બાદ, ત્યારબાદ આપણને વધારે સેક્ટર સ્પેસિફિક મૂવમેન્ટ સમજવા મળશે. અત્યારે તો શરૂઆત જે છે તે ઠંડી થતી જોવા મળી રહી છે, જે પ્રકારે એન્ટિસિપેશન છે તે જ પ્રમાણે આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાને યથાવત રાખીશું. JSW એનર્જી સર આજના દિવસે ખાસ ફોકસમાં છે. પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ એક વખત જોઈએ. 1% ઉપર ખુલી રહ્યો છે સ્ટોક. સબસિડિયરી કંપની JSW નિયો એનર્જીને NTPC તરફથી ઓર્ડર મળ્યો છે. 400 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ માટેનો ઓર્ડર JSW એનર્જીને મળ્યો છે, અને આ સમાચાર બાદ સ્ટોકમાં એક્શન અત્યારે ફિલહાલ 1.5% ઉપર ગેપઅપ ખુલી રહ્યો છે સ્ટોક. સર
JSW એનર્જીમાં આપણે ઇમ્પોર્ટન્ટ જે રેન્જ ફોર્મ થતા જોવા મળી છે ડેલી ટાઈમ ફ્રેમ પર, એટલે નીચે 640 પાસે કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો લગભગ ઓગસ્ટ મહિનામાં, ઓક્ટોબર મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં પણ સપોર્ટ જોયો હતો. અને ઉપરમાં એક રેન્જ ફોર્મ થઈ અરાઉન્ડ 780 પાસે, ત્યાં આપણને કન્ટિન્યુઅસલી એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. તો અત્યારનો જે આપણે સ્ટોકનો પ્રાઇસ એક જે ઓપનિંગ જોવા મળ્યું છે ઇન બિટવીન વચ્ચે જ ઓપન થતા જોવા મળ્યો છે. તો અગર આ લેવલ પર બાઇંગ કરીએ છીએ તો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પ્રોપર નહીં બેસે, તો અત્યારે કાઉન્ટર અવોઇડ કરવું છે. આ નીચેની સાઈડ કોઈ 650 પાસે મળે છે તો બાઇંગ માટે એક અપ્રોચ કરી શકાય, હાલ પૂરતું અવોઇડ કરવું જોઈએ. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર ફોકસમાં જે સીએટ, એમની બહુ મોટી ડીલ છે આ ઇનફેક્ટ સીએટની. મિશલિન જે ગ્લોબલ ટાયર જાયન્ટ છે, ભારતીય કંપનીની તાકાત જુઓ સર. ગ્લોબલ ટાયર જાયન્ટ છે મિશલિન, તેમની પાસેથી એમની ઓફ રોડ ટાયરની એક બ્રાન્ડ ખરીદી રહ્યા છે. કેમ્ઝો કરીને આ બ્રાન્ડ છે જે ઓફ રોડ હાઈવે ટાયર્સ બનાવે છે અને ટ્રેક્સ કારોબાર છે કે જેને ખરીદ્યો $225 મિલિયન. અને સ્ટોક બહુ જ સેલિબ્રેટ કરી રહ્યો છે સર. 5.63%, 5.5%ની તેજી, 3270 પર ઓપન થશે સીએટ. ડેફિનેટલી એક બઝ જોવા મળી રહ્યો છે, ન્યૂઝ વાઇઝ જોવા મળી રહ્યો છે. સ્ટોક પ્રાઇસમાં પણ આપણને એક લગભગ 5.5%ની ઓપનિંગ છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મેશન જોયું હતું લગભગ 3250 પાસે, પ્રીવિયસલી પણ આ લેવલ્સ પાસે સ્વિંગ હાઈ ફોર્મ કર્યા હતા. અને લાસ્ટ વીકની અંદર પણ આપણે જોયું તો અરાઉન્ડ 3249નો એક હાઈ ફોર્મ કર્યો હતો. તો રેઝિસ્ટન્સ પાસે જ આપણે ઓપન થવા જઈ રહ્યા છે. કોશિયસ રહેવું જોઈએ, તાત્કાલિક બાઇંગ માટે ઉતાવળ ન કરવી જોઈએ, એકવાર પ્રાઇસ સેટલ થવા દેવા જોઈએ. આજના ક્લોઝિંગ પર પણ ધ્યાન આપવું જોઈએ. અગર 3250ની ઉપર ક્લોઝિંગ થઈ રહ્યું છે આજે તો એક સારા સંકેત સ્ટોક માટે કહી શકાય. એક નવી ટેરેટરીમાં સ્ટોક ટ્રેડ કરી શકે છે, તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. વેઇટ એન્ડ વોચની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું. સર હમણાં જ મેન્શન કર્યું હતું વોડાફોન, એક વખત જો તમે ચાર્ટ પર નજર કરી લો, બિકોઝ બોર્ડ બેઠકને લઈને આજે એક્શન પોસિબલ છે. આમ તો તમે MTNL પર પસંદગી ઢોળી જ દીધી છે, પણ વોડાફોનના ચાર્ટ કેવા લાગે તમને? કેમ કે હજુ પણ ₹8 પર છે. કેટલાય અગણિત લોકોની પાસે આ સ્ટોક પોર્ટફોલિયોમાં હશે, ઘણા ફસાયેલા હશે, ઘણા નવું ખરીદવા માંગતા હશે. તો એક વખત ચર્ચા કરી લઈએ, કેમ કે પૈસા ઊભા કરવાની યોજના તો ઘણી છે, પણ દેવું એટલું મોટું છે કે સ્વાભાવિક સ્ટોક રિએક્ટ ખાસ કરતો નથી. સર જી એક્ઝેક્ટલી વોડાફોન આઈડિયામાં જોઈએ આપણે તો એક નીચે એક આપણે જોયું તો એક બોટમ ફોર્મેશન જોવા મળ્યું હતું અને શોર્ટ ટર્મ બોટમ ક્યાંક ને ક્યાંક કન્ફર્મેશન જોવા મળી હતી. અરાઉન્ડ ₹7ની ઉપર જે ક્લોઝ હતો એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્લોઝ હતો અને અત્યારે પણ આપણે ₹8ની ઉપર સસ્ટેન કરી રહ્યા છે પ્રાઇસ વાઇઝ ચાર્ટની અંદર. તો મારું એવું માનવું છે કે વોડાફોન આઈડિયામાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી શકે છે. ₹9ની ઉપર, ₹9ની ઉપર કોઈ બ્રેકઆઉટ થાય છે તો એક નીચેની સાઈડ એક અત્યારનું જે શોર્ટ ટર્મ બોટમ છે કન્ફર્મ કહી શકાય અને અહીંથી એક આપણને અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. તો સ્ટોકની અંદર રોકાણ માટેની તો કોઈ સલાહ નથી, પરંતુ કન્ડિશનલ ₹9ની ઉપર બ્રેકઆઉટ થાય છે તો બાઇંગ માટે એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. અત્યારે વેઇટ એન્ડ વોચમાં રાખવું જોઈએ, 9ના બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ. ₹9 ઉપર નીકળે તો જ ખરીદો. વ્યૂ આ પ્રમાણે આ છે વોડાફોન, તમારા માટે થઈને નજર રાખીશું. હવે એક વખત જરા નિફ્ટીના ઓપનિંગ પર નજર કરી લઈએ. મામૂલી ઘટાડા સાથે જ્યારે ખુલી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં તો નિફ્ટીના ટોપ લૂઝર્સ પર નજર કરીએ. અત્યારે ફિલહાલ જોવા મળે છે અપોલો હોસ્પિટલ સર 1% નીચે ખુલી રહ્યું છે 7162 પર. તમને યાદ હોય તો પાછલું સપ્તાહ સારું રહ્યું હતું સ્ટોક માટે, એટલે ન્યૂનતમ સ્તરો પર પહેલાં તો કોઈ સપોર્ટ ટેસ્ટ કરીને ઉપર આવવાના કોઈ ચાન્સ છે કે નહીં, તેના સાથે ચર્ચાની શરૂઆત કરીએ. અપોલો હોસ્પિટલ. અપોલો હોસ્પિટલ લાસ્ટ વીક તમે કહ્યું પ્રમાણે અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું હતું, પરંતુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતો 1310-1320 પાસે. આ પ્રીવિયસલી પણ આ સ્વિંગના હાઈ આપણે ફોર્મ થતા જોયા હતા અને આ બ્રેકઆઉટ ફેલ થતા જોયો હતો. એ જ લેવલ્સથી આપણે નીચે પડ્યા હતા. અત્યારે પણ એ લેવલ્સ પાસે આપણે જોયું તો એક રેઝિસ્ટન્સ લાસ્ટ વીકની અંદર આપણે જોયો છે. તો મારો વ્યૂ છે એ 7315-7320ની ઉપર સસ્ટેન થાય છે, એક બ્રેકઆઉટ થાય છે, ત્યારબાદ એક અપ્રોચ કરવો જોઈએ બાઇંગ સાઇડ. અત્યારે કોઈ બાઇંગની સલાહ નથી આ કાઉન્ટરમાં. તમે કહ્યું પ્રમાણે સ્ટોક નીચેના લેવલ્સ રીટેસ્ટ કરી શકે છે. આ જે ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ છે 50 દિવસની એ લગભગ 7020-7025 પાસે જોવા મળી રહી છે. આ લેવલ્સ આપણને એક સપોર્ટ તરીકેના જોવા મળી શકે છે. તો વેઇટ કરવું જોઈએ આ લેવલ્સ માટે, ત્યારબાદ એક ખરીદી માટે અપ્રોચ રાખવો જોઈએ. ઘટાડે ખરીદીની ઓપોર્ચ્યુનિટી, થોડું લેવલ હજુ પણ નીચે આવવા દો, ત્યારબાદ તમને જગ્યા મળશે. તે છે તમારા માટે થઈને નજર રાખીશું. આગળ વધીએ. મેટ્રોપોલિસ હેલ્થકેર સર આજે ખાસ ફોકસમાં છે. સમાચારો આવ્યા છે પ્રેફરન્શિયલ શેર દ્વારા ફંડ એકત્ર કરવા માટે બોર્ડ બેઠકનું આયોજન, અને બોર્ડ બેઠક પહેલાં 0.5% નીચે ખુલી રહ્યો છે સ્ટોક. મેટ્રોપોલિસ સર એક વખત નજર કરી લો.
જે મેટ્રોપોલિસને આપણે જોઈએ તો વીકલી ટાઈમ ફ્રેમ પર સ્ટ્રોંગ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે, અપ ટ્રેન્ડમાં. પરંતુ જોઈએ તો ડેલી ટાઈમ ફ્રેમ પર એક સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. ઉપરમાં 2180 2180 પાસે એક પોસિબલ છે કે બ્રેકઆઉટ થાય છે તો એક અપસાઇડ આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે. વેઇટ કરવું જોઈએ 2180 ના બ્રેકઆઉટ માટે, બાઇંગ માટે. ઓકે, થોડું વેઇટ કરવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. કન્સોલિડેશનની થોડી રાહ જુઓ, આ વ્યૂ બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. અત્યારે ફિલહાલ ઘટાડો તુરંત જ જુઓ. પહેલી ટીક 24,657ની ઉપર, ત્યાંથી 621 અને હવે ધીરે ધીરે દિવસના ન્યૂનતમ સ્તરો તરફ સરકવાની કોશિશ. નિફ્ટીમાં નર્વસનેસ. બેંક નિફ્ટી ન્યૂનતમ સ્તરોથી સરસ ઉપર આવ્યો. ઓપનિંગ થઈ 53,326ના લો બન્યા, 53,500 ને ઉપર જસ્ટ હમણાં નીકળ્યા તમે. બહુ જ સરસ મૂવ, બહુ જ સરસ મૂવ છે. બેંક્સમાં સરસ રિએક્શન આવ્યું છે. જોઈએ આગળ ટકે છે કે નહીં. વિક્સ વધ્યો છે શરૂઆતી, પણ કોઈ પ્રોબ્લેમ નથી. શરૂઆતી વિક્સમાં રિએક્શન આવી જવા દો. 15 ને નીચે રહે છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. અને વિદેશી રોકાણકારોની વેચવાલીની પણ લાંબી હવે બહુ કોઈ અસર હોય તેવું લાગતું નથી. મિડ કેપ સ્મોલ કેપની શું સ્થિતિ? સરસ ખરીદદારી અહીંયા પણ આવી રહી છે ન્યૂનતમ સ્તરોથી. તમને યાદ હોવું જોઈએ સતત 11 ટ્રેડિંગ સેશનથી મિડ કેપ સ્મોલ કેપ લીલા નિશાનમાં બંધ થઈ રહ્યા છે. તેજી છે, આજે પણ તેજી યથાવત. નજર કરીએ આપણે ભારતીય માર્કેટ્સની ઓપનિંગના રિએક્શન પર યજ્ઞેશ આપના સાથે, અને ખાસ મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ પણ ડિસ્કસ કરી લઈએ. જી હા, ઇન્ડેક્સ સ્પેસિફિક આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. જે રીતે લાસ્ટ વીકમાં એક મોમેન્ટમ જોયું તો એ કન્સોલિડેશન પણ એક એક્સપેક્ટેડ છે. પરંતુ આપણે જોઈએ તો બેંક નિફ્ટીની અંદર એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યો છે. આજે પણ જોઈએ એક નીચેના લેવલ્સથી એક સારી એવી રિકવરી આપણને જોવા મળી છે. નિફ્ટી પણ સારા એવા જે ઇમ્પોર્ટન્ટ પ્રીવિયસ ડેનો લો હતો ત્યાંથી સપોર્ટ લઈને એક આપણને ઇન્ટરડે હાઈ પર અત્યારે ટ્રેડ કરતા જોવા મળ્યો છે. થોડું કોશિયસ વ્યૂ રાખવો જોઈએ. ઘટાડે બાય અને બાઇંગની એક સલાહ છે. નિફ્ટી મિડ કેપની વાત કરી રહ્યા છે આપણે. મિડ કેપ ઇન્ડેક્સની અંદર મિડ કેપ 100 ની અંદર પણ આપણે જોયું તો લાસ્ટ વીક આપણે ડિસ્કસ કર્યું હતું કે એક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. એ પ્રમાણે આપણે જોયું તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને લાસ્ટ વીકમાં પણ જોવા મળ્યું હતું. હજુ પણ એક અપસાઇડ રૂમ પોસિબિલિટી રહી છે. 59,600 680 આ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે રેઝિસ્ટન્સના. અત્યારે ટ્રેડ કર્યું છે લગભગ 28,800 પાસે. તો લગભગ હજુ પણ 800 પોઈન્ટની એક મોમેન્ટમ એક્સપેક્ટેડ છે કે મિડ કેપ ઇન્ડેક્સની અંદર આપણને જોવા મળી શકે છે. સેમ વેમાં સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર પણ એક હજુ પણ આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. થોડો ઘણો નાનો પણ ઘટાડો જોવા મળે છે આ વીકમાં. એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે રાખી શકીએ છીએ. સ્ટોક સ્પેસિફિક આપણે અપ્રોચ રાખવો જોઈએ, કારણ કે એવું લાગી રહ્યું છે કે બંને ઇન્ડેક્સની અંદર આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. ક્લિયરલી સો બંને ઇન્ડેક્સમાં આઉટ પરફોર્મન્સના ચાન્સીસ છે. આવી સ્થિતિમાં નજર તમારી હોવી જોઈએ. અહીંયાથી ખાસ ફોકસ રાખીએ. નિફ્ટીના જરા ટોપ ગેઇનર્સ પર નજર કરીએ, બિકોઝ માર્કેટ સપોર્ટ લઈને આગળ વધી રહ્યા છે. L&Tમાં બહુ બ્રિલિયન્ટ ખરીદદારી છે, અને આ ઇન્ફ્રા કંપનીઓ પર જ વારંવાર નજર જાય છે સર, કેમ કે બજેટ સિઝનમાં આગળ વધી રહ્યા છીએ. ગવર્નર સાહેબે પણ બોલી લીધું હવે જાન્યુઆરી પરિણામોની સિઝન અને પછી બજેટ. હવે L&Tમાં આટલો સરસ બ્રેકઆઉટ 4,000 તરફ આગળ વધવાની કોશિશ. 52 વીક હાઈ જુઓ આજે બની રહ્યા છે સર. 3,919ના આજે બન્યા નથી, પણ 3,915 સુધીનો કારોબાર છે. 3,919ના 52 વીક હાઈ સર. યસ, ડેફિનેટલી L&T ની અંદર આપણે જોઈએ તો લગભગ લાસ્ટ 1 યરની અંદર એવું કોઈ સ્ટ્રોંગ પરફોર્મન્સ નથી જોવા મળ્યું. સ્ટોક એક રેન્જની અંદર પરફોર્મ કરી રહ્યો હતો. ઉપરમાં લગભગ 3800 3900 એક ઇમ્પોર્ટન્ટ રેન્જ હતી રેઝિસ્ટન્સની. ત્યાંથી આપણે ઘણીવાર જોયું કે વેચવાલી જોવા મળી હતી, અને નીચેમાં આપણને લગભગ 3200 રૂપિયા સુધી 3250 સુધીની એક રેન્જ જોવા મળી. તો લગભગ 3900 થી 3250ની રેન્જમાં સ્ટોક કન્સોલિડેશન જોયું છે 1 યર માટે. તો એઝ ટાઈમ કરેક્શન આપણે જોઈ ચૂક્યા છે. આ કાઉન્ટરની અંદર એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ હતો 2022 બાદ. તો ઓવરઓલ એના જે લોંગર ટાઈમ ફ્રેમ ચાર્ટ છે ઘણા પોઝિટિવ જણાઈ રહ્યા છે. એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણને એક એક્સપેક્ટેડ છે આ કાઉન્ટરમાં. અગર તમારો વ્યૂ 6 મહિનાનો છે કે 6 મંથ એન્ડ મોર છે, તો મારા હિસાબે આ એક ઓપોર્ચ્યુનિટી છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે L&Tના કાઉન્ટરમાં. આપણને આ વર્ષની અંદર 2025માં એક સ્ટ્રોંગ મોમેન્ટમ એક્સપેક્ટેડ છે. અને જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યા છે મારા હિસાબે ઉપરમાં 4400 સુધીના લક્ષ્યાંક આપણને L&Tની અંદર જોવા મળી શકે છે. 3800 પાસે પણ નીચે કોઈ ઘટાડો આવે છે તો પણ એક બાઇંગની સલાહ છે. અને જે ઇમ્પોર્ટન્ટ સ્ટોપ લોસ જે રાખવાનો છે 50 દિવસની મૂવિંગ એવરેજ 3550 3570 3550ના સ્ટોપ લોસથી 4400ના લક્ષ્યાંક માટે તમે એક શોર્ટ મીડિયમ થી લોંગ ટર્મ માટે એક રોકાણ કરી શકીએ છીએ એકાઉન્ટમાં. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. અને ભારતીય માર્કેટ્સ પણ સો ફાર કંઈ ખાસ મુવમેન્ટ અત્યારે ઓપનિંગ બાદ બતાવી રહ્યા નથી. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે ભારતીય માર્કેટ્સની ચર્ચાને આગળ યથાવત રાખીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત. નર્વસનેસ જુઓ ભારતીય માર્કેટ્સમાં સોફાર યથાવત કન્સોલિડેશનની જે વાત કરી હતી તે પ્રમાણે ઘટાડે ખરીદવાની જગ્યા બને છે, બાકી ઓવરઓલ જગ્યા નથી, તે પણ સંકેત બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. એક સ્ટોક અત્યારે ફિલહાલ ધ્યાન પર આવી રહ્યો છે, તે છે વેલ્સપન કોર્પ. બહુ જ મહત્વપૂર્ણ સમાચારો જે છે તે કંપની માટે આવ્યા હતા અને ત્યારબાદ સ્ટોક અત્યારે તમે જુઓ તો સરસ સેલિબ્રેટ કરી રહ્યો છે. 3% ઉપર હાઈ બન્યા છે 824, અત્યારે 814 પર, એટલે કે હાઈઝથી નીચે આવ્યો છે. સમાચાર એ છે કે અમેરિકામાં એક ઓર્ડર તેમને મળ્યો છે, અમેરિકામાં સપ્લાય માટેનો અને પાઇપ્સ માટેનો ઓર્ડર તેમને મળ્યો હોવાના સમાચાર છે. સ્ટોક ડેફિનેટલી સેલિબ્રેટ કરી રહ્યો છે અત્યારે ફિલહાલ. સો વેલ્સપન કોર્પ સર નજર કરીએ એક વખત, કેમ કે હાલમાં જ તમે જોયું હોય તો અમેરિકાથી બહુ સરસ ઓર્ડર્સ મળી રહ્યા છે વેલ્સપન કોર્પને, અને ઇવન BMC તરફથી પણ સારા સારા ઓર્ડર ભૂતકાળમાં મળેલા હતા. સર જી ડેફિનેટલી એક સ્ટ્રોંગ મોમેન્ટમ છે. ડેલી ટાઈમ ફ્રેમ પર જોઈએ તો એક રેઝિસ્ટન્સ હતો 800 રૂપિયા પાસે, એનો બ્રેકઆઉટ આપણે જોયો છે ગેપ અપ ઓપનિંગ સાથે. લાસ્ટ આપણે જોયું તો લાસ્ટ વીકમાં પણ આ લેવલ્સ પાસે રેઝિસ્ટન્સ જોયું હતું અને પ્રીવિયસલી નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ત્યાં જ રેઝિસ્ટન્સ જોવા મળ્યું હતું. તો એક બ્રેકઆઉટ સ્ટ્રોંગ જોવા મળી રહ્યો છે વેલ્સપન કોર્પની અંદર. મારું એવું માનવું છે કે બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે, ઘટાડો પણ આવે છે નીચેમાં 800 રૂપિયા સુધી, તો આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. જે સ્ટોપ લોસ રાખવાનો છે નીચેમાં 780 રૂપિયાનો અને ઉપરમાં 860 રૂપિયા સુધીના લક્ષ્યાંક આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. મને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ઇઝી ટ્રીપ પ્લાનર્સ નેક્સ્ટ સ્ટોક અત્યારે ફિલહાલ તમને સામે આવતો જોવા મળશે. 2.2% ઉપર જે અત્યારે 17 રૂપિયાનો ભાવ થઈ ગયો છે સાવ સ્ટોકનો. સમાચાર એ છે કે કંપની જે છે તેમણે હવે શેર પરચેઝ અગ્રીમેન્ટમાં એન્ટર થયા છે અને અહીંયાથી ખાસ જે હોમ હેલ્થ કેર સેન્ટર છે LLC, આ કંપની સાથે તેમણે અહીંયાથી ખાસ કરાર કર્યા છે ઓસ્ટ્રેલિયા માટે થઈને. તો આવી સ્થિતિમાં સ્ટોક થોડું સેલિબ્રેટ કરી રહ્યો છે. લેટલી સર બહુ શાર્પ સેલિંગ આવ્યું હતું આ સ્ટોકમાં, હવે થોડું બાઇંગ આવ્યું છે અને ઇનફેક્ટ તમે જોયું હોય તો 24-25 સ્પ્લિટ થયો ત્યારબાદથી લઈને 17 રૂપિયાને નીચે ગયો હતો, આજે 17 રૂપિયાને ઉપર. કોઈ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી? ઓવરઓલ જોઈએ તો ડેલી ટાઈમ ફ્રેમ પર એક બોટમ ફોર્મેશન જોવા મળ્યું છે. ડબલ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણે જોયું તો લગભગ 16.80 પાસે, અને એ લેવલ્સ આપણે રીટેસ્ટ કરી રહ્યા છે અત્યારે. તો ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ જણાઈ રહ્યું છે. પોઝિટિવ ડાયવર્જન્સ છે ડેલી ટાઈમ ફ્રેમ પર, એક સારા સંકેત કહી શકાય. અને જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર છે અને એક ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ 50 દિવસની મૂવિંગ એવરેજને પણ એને બ્રેક કરીને એ લેવલ્સ ફરીથી રીટેસ્ટ કરી રહ્યું છે. તો મારો વ્યૂ પોઝિટિવ છે ઇઝમાય ટ્રીપની અંદર. જે રીતે મોમેન્ટમ છે એ રીતે નીચેની અંદર જે અત્યારે લાસ્ટ વીકમાં જે સ્પિન ફોર્મ થયો છે અરાઉન્ડ 16.40 પાસે, એ સ્ટોપ લોસ રાખવાનો છે, ઘણો નાનો સ્ટોપ લોસ છે અને હાઈ પોસિબિલિટી છે કે ઉપરમાં આપણને 19 રૂપિયા સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો બાઇંગની સલાહ છે નીચેની અંદર 16.40 પાસેનો સ્ટોપ લોસ રાખીને. 16.40 આસપાસના સ્ટોપ લોસ સાથે તમારી જગ્યા હોવી જોઈએ અને ધ્યાન પર રાખીશું. આગળ વધીએ અન્ય કાઉન્ટર્સ, પર્ટિક્યુલરલી એક આઈટીમાંથી પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં થોડું તેજી તરફી એક્શન છે. આઈટીની સવારે આપણે વાત પણ કરી હતી, તો તે પણ એક ખાસ હાઇલાઇટ અહીંથી કરવાની. સર ક્વિક ચેક લઈ લઈએ ચાર્ટ પર. પર્સિસ્ટન્ટ સિસ્ટમ થોડી ખરીદદારી છે અહીંયા? ડેફિનેટલી પર્સિસ્ટન્ટ સિસ્ટમ એક સ્ટ્રોંગ અપટ્રેન્ડેડ સ્ટોક છે. ઓવરઓલ જોઈએ તો 20 ડેઝ મૂવિંગ એવરેજને રિસ્પેક્ટ આપી રહ્યો છે ઘણા ટાઈમથી. 50 દિવસ મૂવિંગ એવરેજ પાસે પણ આપણને ડીપ જોવા મળી રહ્યો છે. મારું એવું માનવું છે કે સ્ટોકની અંદર કોઈ 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે નીચે ઘટાડે કે રિટ્રેસમેન્ટ જોવા મળે છે. લેવલ્સ છે અરાઉન્ડ 6000 ના લેવલ્સ પાસે, તો 6051, 6050, 6000 ના લેવલ્સ પર કોઈ એન્ટ્રી મળે છે તો સારી એન્ટ્રી કહી શકાય. અત્યારે આપણે જોઈએ તો ઓલમોસ્ટ હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે, તો રિસ્ક ટુ રિવર રેશિયો પ્રોપર નહીં બેસે, એટલે વેઇટ કરવું જોઈએ. ઘટાડે બાઇંગની સલાહ છે. ઘટાડે બાઇંગની સલાહ નથી, નજર અહીંયા રાખવાની રહેશે. અને આ સાથે જ સમયથી કોઈ રજા લેવાનો સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે ઘણા સ્ટોક્સમાં આપણે ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ મેં રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. શોમાં બોલાવા બદલ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ ઓવરઓલ સોફાર તેજી જે છે તે કંઈ ખાસ આમ તો છે નહીં, પણ ન્યૂનતમ સ્તરોથી રિકવર જરૂર થયા છે. 621 થી 700ની રેન્જ નિફ્ટી માટે. બેંક નિફ્ટી માટે ન્યૂનતમ 326 થી 626, એટલે આમ 647 જેવું ગણો તો ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી છે. બેંક્સ ઓલ થેન્ક્સ ટુ HDFC બેંક ફરી એકવાર આજે તેજી બતાવવાની કોશિશ અહીંયા. મિડકેપ સ્મોલ કેપમાંથી મિડકેપ વધારે સરસ પરફોર્મ કરી રહ્યા છે. મિડકેપના ટોપ ગેઇનર તરીકે સુંદરમ ફિનાન્સ એક આજે સારો ચાલ્યો છે, 4.5%. પેટીએમ સરસ ચાલ્યો છે 2.5%. કલ્યાણ જ્વેલર્સમાં થોડું બાઇંગ. સો આ છે બધા ટોપ ગેઇનર્સ મિડકેપના, જેના કારણે મિડકેપ ઇન્ડેક્સમાં સારું બાઇંગ તમને જોવા મળી રહ્યું છે. આ સરે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આમ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.